શાક, એ પણ આખી ડુંગળીનું. શું તમે આખી ડુંગળીનું શાક ખાધું છે? જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું બોસ્કી જરીવાલા સુરતથી. સ્વાગત છે તમારું સ્પાઇસ સિક્રેટ બોસ્કીના કિચનમાં. તો ઝડપથી જોઈ લઈએ આખી ડુંગળીનું શાક કેવી રીતે બને છે અને એની બધી સામગ્રીઓ. આખી ડુંગળીનું શાક બનાવવા માટેની સામગ્રીઓ: નાની ડુંગળી, જીરું, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, મીઠું, લાલ મરચાં પાવડર, બારીક કાપેલી કોથમીર, લસણની પેસ્ટ, સિંગદાણાનો ભૂક્કો, લીમડાના પાન, સુરતી ચેવડો, કાંદાની પેસ્ટ, ટમેટાની પ્યુરી, સ્પ્રેડ ચીઝ અને અમૂલનું ક્રીમ. મેં અહીં નાની નાની ડુંગળી લીધી છે. નેક્સ્ટ સ્ટેપમાં ડુંગળીને છોલી ઉપરનો અને નીચેનો ભાગ કાપી નાખશું. ડુંગળીના છોડા કાઢીને તૈયાર છે. સૌથી પહેલા તો તમે મારી ચેનલ પર નવા હો અને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરી લો. હવે છોલેલી ડુંગળીમાં 4 કાપા પાડી નાખશું. નેક્સ્ટ સ્ટેપમાં સુરતી ચેવડો, દાણાનો ભૂક્કો અને લીમડો આ બધું મિક્સ કરીને એ મિક્સર જારમાં દળદળું વાટી નાખશું. જુઓ, આ રીતે દળદળું વાટી નાખશું. બધી સામગ્રીઓ તૈયાર છે, તો હવે તૈયારી કરીશું આખી ડુંગળીનું શાક બનાવવાની. તો આખી ડુંગળીનું શાક બનાવવા માટે આ જે ડુંગળી છે જે મેં છોલીને એને આ રીતે કટ માર્યા છે, જેને હું હવે નોર્મલ બ્રાઉન કલર થાય એ રીતે હું તળી નાખીશ. આ એક કઢાઈમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે અને તેલ ગરમ થઈ પણ ગયું છે, તો હું એક પછી એક બધા જ કાંદા અંદર તળવા માટે મૂકી દઈશ. બધી ડુંગળી નોર્મલ બ્રાઉન થાય ત્યાં સુધી તળી દેશું. આ રીતે આપણે કટ મારશું તો ફટાફટથી અંદર સુધી તળાઈ જશે. જુઓ, ડુંગળી કેટલી ફાઇન દેખાય છે. બધી ડુંગળી તળીને રેડી છે. જુઓ કેટલી ફાઇન દેખાય છે, અંદરથી કાચી પણ નથી અને ડુંગળી તળાઈ ગઈ છે. તો હવે ડુંગળીને હું એક જાલીમાં કાઢી દઈશ. તો ડુંગળી તળીને તૈયાર છે. તો હવે તેલ આપણે કઢાઈમાંથી કાઢીને નેક્સ્ટ પ્રોસેસની તૈયારી કરીશું. નેક્સ્ટ પ્રોસેસમાં કઢાઈમાં થોડું તેલ નાખીને તેલને ગરમ થવા દઈશ. તેલ ગરમ થઈ ગયું છે, તો હવે જીરું નાખીને જીરુંને સાતળી દેશું. જીરું થોડું નોર્મલ બ્રાઉન થાય એટલે એની અંદર લસણની પેસ્ટ નાખીને લસણની પેસ્ટને પણ સાતળી દેશું. નોર્મલ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સાતળશું. તો જીરું અને લસણ સાતળાઈ ગયું છે, ત્યાર પછી આ કાંદાની પેસ્ટ અંદર નાખીને ફરી સાતળશું. કાંદા સાતળાઈ ગયા છે, તો હવે એની અંદર ટોમેટોની પ્યુરી નાખીને ફરી સાતળશું. અને 2 થી 3 મિનિટ આપણે ચડવા દેશું. પ્યુરી જ્યારે થતી હોય ત્યારે એ સ્ટેજ પર આપણે થોડુંક મીઠું નાખીએ તો ફટાફટથી ચડી જશે. જુઓ કેટલી ફાઇન ગ્રેવી થઈ રહી છે. હવે ટાઈમ થયો બધા જ મસાલા કરવાનો. તો એમાં હળદર, લાલ મરચાં પાવડર, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલા પાવડર આ બધા મસાલા મિક્સ કરીને હલાવી દેશું. હવે આ પ્યુરીની અંદર મસાલા પણ થઈ ગયા છે, બધું સાતળાઈ પણ ગયું છે. તો એની અંદર હું પાણી નાખીને ફરી કકડવા દઈશ. જુઓ કલર કેટલો ફાઇન દેખાઈ રહ્યો છે.
ગ્રેવી ઉકળી ગઈ છે. હવે હું પહેલા નાખીશ કાંદા. ગ્રેવી થઈ ગઈ છે, મસાલા પણ નંખાઈ ગયા છે, તો આખી ડુંગળી નાખીને ફરી કકડવા દઈશ અને બધા મસાલા સાથે ડુંગળીને મસ્ત અંદર સુધી મસાલો મિક્સ થઈ જાય ત્યાં સુધી ઉકળવા દઈશ. ગ્રેવી તો ઉકળી ગઈ છે. નેક્સ્ટ સ્ટેજમાં મેં તમને કીધું હતું તેમ આજે મેં પાવડર બનાવ્યો હતો સૂટી ચેવડો, લીમડાના પાન અને દાનાનો ભૂક્કો, જે હું આ ગ્રેવીમાં નાખી દઈશ, જેનાથી ગ્રેવી એકદમ મસ્ત જાડી પણ થશે અને ટેસ્ટ પણ પરફેક્ટ કાઠિયાવાડનો ટેસ્ટ આવી જશે. જુઓ શાક કેટલું મસ્ત થઈ રહ્યું છે. આ શાકમાં તમે ગોળ, ખાંડ નાખી શકો છો. મેં અંદર ચેવડાની અંદર જે થોડીક સ્વીટનેસ છે એટલે મેં ઉપરથી ખાંડ નાખી નથી, તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે આ શાકમાં ખાંડ, ગોળ કંઈ પણ નાખી શકો છો. શાક ઉકળી ગયું છે, તો હવે નેક્સ્ટ સ્ટેપમાં શું અમૂલનું ફ્રેશ ક્રીમ. જો તો મેં આની અંદર નાખ્યું છે અમૂલનું ફ્રેશ ક્રીમ અને લિક્વિડ ચીઝ. આ બધું નાખીને હું ફરી મિક્સ કરી દઈશ. જુઓ કેટલું ફાઇન દેખાય છે શાક. હવે નાખીશું કોથમીર. તો આપનું શાક રેડી થઈ ગયું છે. જુઓ બધી ડુંગળી પણ આમાં આખી દેખાય છે. તો આ શાક કકડીને બનીને તૈયાર છે. તો હવે ટાઈમ થયો પ્લેટિંગનો. અને આપણે આખી ડુંગળીથી સર્વ કરીશું. તો હવે આખી ડુંગળીના શાકને કોથમીરથી ગાર્નિશ કરીશું. તો તમને કેવું લાગ્યું મારું આ આખી ડુંગળીનું શાક? જુઓ કેટલું ફાઇન દેખાય છે અને ખાવામાં પણ એકદમ જ ટેસ્ટી હશે. મસ્ત છે ને? તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો તમને મારી આ આખી ડુંગળીની રેસીપી ગમી હોય તો મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન બટન જરૂરથી દબાવજો. અને હા, ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.